શિવશક્તિ માર્કેટમાં જે અતિ ભયાનક આગ લાગી, આગ ઓલવવા માટે સુરત મહાનગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ, સુરત મહાનગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ સિવાય બી આસપાસના વિસ્તારમાં બધી જ મોટી ઇન્ડસ્ટ્રી, રિલાયન્સ, અદાની, આર્સેનલ મિત્તલ, એવી બધી જ ઇન્ડસ્ટ્રીની ફાયર ફાઇટિંગ ટીમને બી ત્યાં લગાડવામાં આવેલી હતી. પરંતુ આ આગ એટલી ભયાનક હતી કે 48 કલાક સુધી ફાયર બ્રિગેડના જવાનો રાત દિવસ એક કરીને આગ ઓલવવા માટે મહેનત કરી, પરંતુ સફળતા મળતા ખૂબ સમય લાગ્યો અને એ સમયમાં ખૂબ મોટી દુકાનોની અંદર, ખૂબ મોટી સંખ્યામાં દુકાનોની અંદર નુકસાન થયું છે. આ બધા જ વેપારીઓ ખૂબ નાના વેપારીઓ છે. આજે કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી અને સૌ અધિકારીઓને મંત્રી શ્રી મુકેશભાઈ, મેં અને બધા જ ધારાસભ્યશ્રીએ સૂચન આપ્યું છે અને તાત્કાલિક કેટલા લોકો પાસે ઇન્સ્યોરન્સ છે, કેટલા લોકો એવા છે કે જેની પાસે ઇન્સ્યોરન્સ નથી, જેના દુકાનની અંદર નુકસાન નથી થયું, એ પોતાનો સાડીઓ કે કપડાનો જે કંઈ સામાન હોય એ કઈ રીતે નિકાળી શકે, એનો વેપાર પાછો કઈ રીતે ઝડપથી ચાલુ થઈ શકે, તે માટે તાત્કાલિક સર્વે કરીને કામ હાથ ધરવા માટેની સૂચના બી આપી છે. અને સાથે સાથે અમે સૌ મંત્રીઓએ, મુકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ અને મેં બધાએ જ સાથે મળીને સરકારની અંદર ચીફ સેક્રેટરી અને બીજા અધિકારીઓ જે વિભાગના છે એમને આ બાબતે તાત્કાલિક શું કરી શકીએ, કઈ રીતે મદદ કરી શકીએ, આપણા ભાઈઓને, આપણા વેપારીઓને કઈ રીતે મદદ કરી શકીએ, તે માટે ચિંતા કરવાનું બી સૂચના આપી છે. ને મને વિશ્વાસ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તમામ લોકોને જે કંઈ મદદ થઈ શકે તે માટે વહીવટી તંત્ર આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન